માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ 384 કરોડની જોગવાઈ. સરકાર અને પ્રજા વચ્ચેનો સંવાદ સતત ચાલુ રહે તે માટે સરકારની કલ્યાણકારી યોજનાઓ, નીતિઓ તેમજ કાર્યક્રમોની માહિતી નાગરિકો સુધી પહોંચાડવામાં આવે છે. 25 થી 60 વર્ષ વચ્ચેની વયના માન્ય પત્રકારોને સામૂહિક જૂથ વીમા યોજનાની નાણાકીય સહાયમાં કુદરતી મૃત્યુના કિસ્સામાં 1 લાખથી વધારીને 2 લાખ તથા અકસ્માત મૃત્યુના કિસ્સામાં 5 લાખથી વધારીને 10 લાખનું કવચ પૂરું પાડવામાં આવશે. હવે હું 2022-23ના વર્ષની ખરેખર આવક અને ખર્ચની સમીક્ષા હાથ ધરીશ. વર્ષ 2022-23નો હિસાબ. વર્ષ 2022-23 દરમિયાન ચોખ્ખી આવક લેવડના કારણે 899.32 કરોડની પુરાંત રહેશે એવી ધારણા સુધારેલા અંદાજમાં હતી. વર્ષ 22-23 માટેના હિસાબમાં ચોખ્ખી આવક દેવડના હિસાબને કારણે રૂપિયા 543.18 કરોડની ખાત દર્શાવે છે. વર્ષ 23-24ના સુધારેલા અંદાજ. વર્ષ 23-24ના અંદાજમાં ચોખ્ખી આવક દેવડના કારણે રૂપિયા 916.87 કરોડની પુરાંત રહેવાની ધારણા હતી. વર્ષ 23-24ના અંતે ચોખ્ખી દેવડના કારણે સુધારેલ અંદાજમાં રૂપિયા 2103.44 કરોડની પુરાંત રહેવાની ધારણા છે. વર્ષ 24-25નો અંદાજ. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યની વિકાસ યાત્રા અવિરત ચાલુ રહે તે માટે અર્થતંત્રના બધા ક્ષેત્રોને સંતુલિત વિકાસ થાય એ જરૂરી છે. આર્થિક વિકાસ માટે સામાજિક ક્ષેત્રે વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે. રાજ્યનું માનવધન કૌશલ્યથી સજ્જ બને અને તેમનું આરોગ્ય ઉત્તમ રહે તે માટે આગામી વર્ષે પોષણ, શિક્ષણ, આરોગ્ય જેવા માનવ વિકાસલક્ષી ક્ષેત્રો પર વધારે ભાર મૂકવામાં આવે છે. બજેટમાં સૂચવેલ નાણાકીય જોગવાઈઓને માટે નાણાકીય સંસાધનોનું સુવ્યવસ્થિત આયોજન કરી નાણાકીય શિસ્તના તમામ પાસાઓમાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. મૂડી ખર્ચની સાથે સામાજિક ક્ષેત્રમાં કરેલ રોકાણ એ સમૃદ્ધ ગુજરાતના ભવિષ્યનો પાયો બનશે. આવકના સ્ત્રોતો ઊભા કરવા આગામી વર્ષે નાબાર્ડ, સીડબી ઉપરાંત હુડકો અને NHB જેવી સંસ્થાઓ પાસેથી ઓછા વ્યાજની લોન મેળવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રીતે બાહ્ય સહાયિત સંસ્થાઓની લોન અને ઓછા વ્યાજનું ધિરાણ લેવાનું પણ આયોજન કરવામાં આવેલ છે. રાજ્ય સરકારના મહેસૂલી અને બિનમહેસૂલી આવકમાં સાધનમાં મોનિટરિંગ દ્વારા વૃદ્ધિ કરવાનો સરકાર પ્રયત્ન કરશે. વર્ષ 24-25ના અંદાજ મુજબ મહેસૂલી હિસાબ પુરાંત 9,821.28 કરોડ રહેશે. મહેસૂલી હિસાબ સાથે મૂડી હિસાબ અને ચોખ્ખો જાહેર હિસાબ ગણતરીમાં લેતા વર્ષ 24-25માં અંદાજ રૂપિયા 900.72 કરોડની પુરાંત રહેશે. માનનીય અધ્યક્ષશ્રી, હવે હું મારા અંદાજપત્રનો ભાગ ખ રજૂ કરીશ.